જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ગઈકાલે મહત્વપૂર્ણ રાજકીય ઘટના સામે આવી હતી, જેમાં ધારી નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાએ ઉમેદવારી નોંધાવી હતી। તેઓ ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે। ધારાસભ્ય પદ પરથી નગરપાલિકાના સભ્ય બનવા તરફ આગળ વધતા મનસુખ ભુવાએ પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાની ટિકિટ ફાળવણીમાં કોઈ અસંતોષ નથી અને પાર્ટીના નિર્ણય સામે તેઓ સંપૂર્ણ રીતે સહમત છે। નગરપાલિકા વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભર્યું છે। ભારતીય જનતા પાર્ટી તરફથી અમારે આ 7 વોર્ડમાં 28 ઉમેદવારોની યાદી લઈ અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ। પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે કે પ્રથમ નગરપાલિકા છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, વિકાસ માટે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટો વધુ મળે એ માટે અમે સૌ પ્રયત્નો કરશું અને સરકાર પણ એ જ પ્રકારે નગરપાલિકાને ગ્રાન્ટ આપશે કે મતદારોમાં પણ ઉત્સાહ એ જ છે, ધારીના પબ્લિક નાગરિકનો પણ વિશ્વાસ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તો જ વિકાસ થઈ શકે। જૂના કાર્યકર્તા હોદ્દેદારો જેને અમુકને ટિકિટ નથી મળી, જેનાથી અસંતોષ ખૂબ વ્યાપી ગયો જેવું પણ જોવા મળ્યું છે, વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે। એવો અસંતોષ નથી એટલા માટે કે 3 જણાએ માગી હોય તો એકને જ ટિકિટ મળવાની છે, તો એમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તો એમને ક્યાંય સંગઠનમાં કે બીજા બધા ઉપર એમને સમાવેશ કરી અને એને અસંતોષ જેવું કંઈ છે જ નહીં, પણ પ્રથમ પાર એવું